કોળી સમાજના યુવકને માર મારવાનો મામલો એસઆઈટીએ આજે વધુ એક આરોપીની ધરપકડ કરી લીધી છે। સંજય ચાવડા નામના યુવકની ધરપકડ કરી લેવાઈ છે। ધરપકડ બાદ યુવકને ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવાયો છે। મહત્વનું છે કે જે ઘટના બની હતી ભાવનગરમાં કોળી સમાજ ના યુવકને જે માર મારવાનો આરોપ છે, એક વિડીયો પણ સામે આવ્યો હતો અને ત્યારબાદ વિવાદ પણ ઉગ્ર બન્યો હતો। આરોપ જે લાગ્યો હતો તેને લઈને હવે એસઆઈટીએ આજ વધુ એક આરોપીની ધરપકડ કરી લીધી છે। સંજય ચાવડા નામના યુવકની ધરપકડ કરી લેવાઈ છે। ધરપકડ બાદ સામે કાર્યવાહી થશે। ત્યારે ભાવનગરમાં કોળી સમાજના યુવકને માર મારવાનો આરોપ સંજય ચાવડા નામના યુવકની ધરપકડ કરી લેવાઈ છે। ફોનલાઈન પર સંવાદદાતા નવનીત જોડાઈ ચૂક્યા છે। નવનીત, જે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને તેમાં હવે વધુ એક યુવકની ધરપકડ કરી લેવાઈ છે, શું કાર્યવાહી, કેવી કાર્યવાહી? ચોક્કસ, ખાસ કરીને જે રીતના ભાવનગર જિલ્લાનો જે બગદાણાનો જે વિવાદ છે હજુ શમ્યો નથી અને એક બાદ એક આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવી રહી છે। ગઈકાલે હજુ બે આરોપીઓની અટકાયત છે કરવામાં આવી હતી, ત્યારે આજે વધુ એક આરોપી છે કે જે સંજય ચાવડા કરીને જે વ્યક્તિ છે તેની એસઆઈટી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ખાસ અત્રે ઉલ્લેખનીય છે કે સીટની જે રચના થઈ છે એ બાદ બંને જે અધિકારીઓ જે બગદાણામાં ફરજ બજાવતા હતા એ બંનેને એસઆઈટી દ્વારા પૂછપરછમાં લેવાયા હતા અને બંનેને આજે આઈજી કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા અને બંનેની પૂછપરછ છે એ હાથ ધરવામાં આવી છે। ત્યારે હાલ જે એક જે આરોપી છે સંજય ચાવડા એની પણ એસઆઈટી દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને એસઆઈટી આ જે આરોપી છે એને ચેકઅપ કરવા માટે હોસ્પિટલ લઈ આવી હતી। આ જે આરોપી છે એની પૂછપરછ છે હાથ ધરવામાં આવશે અને હજુ પણ નવા ખુલાસા થઈ શકે તે પ્રકારની જે માહિતી હાલ સામે આવી રહી છે। જી નવનીત, આભાર માહિતી બદલ।